ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 10 અને આજે બધાને ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે કેમ કે આજે અમારી છે ને સુવાની જગ્યા આખી ચેન્જ થઈ ગઈ અને રાત્રે પણ મોડા સુધી અમે પ્રેક્ટિસને બધું કરતા હતા. તો ચાલો આજે બધા મોડા ઉઠ્યા છીએ તો ચાલો જોઈએ છીએ કેવી રીતનું છે બધું. ચાલો મળીએ બા સાથે. ચાલો વાગી ગયા છે 10 અને બા બેસી ગયા છે અમની કથા અને પુરાણને કરવા માટે, માળા ફેરવા માટે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચશ્મા બા પહેરી લે પછી આપણે મળીએ. મને એ ખબર નથી પડતી બા કે આ વિડીયોમાં તમને ચશ્માની શું જરૂર પડે? કાંઈ વાંચવાનું નથી આમાં, જો ખાલી બોલવાનું. ઓ માય ગોડ, હા બાને જો બા પોતાનો છે ને વ્લોગ જોવે છે ને એટલે એમની આંખો નાની દેખાય છે એટલે ચશ્મા પહેરી લે. હજી જો આમાં બેગમાં બધું છે ને બધું બા છે ને વાંચશે, રીડ કરશે. પછી જો અમારો અહીંયા છે ને ઇસ્ત્રીના કપડાં રેડી થઈ ગયા છે, હમણાં ઇસ્ત્રીના કપડાં દેવા જવાના છે. અને જય શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. ચલો મમ્મીએ બેસી ગયા છે, બે સાસુ બહુ અમે આજે લેટ થઈ ગયું છે પણ 8:30-9 વાગે બધા બેસી જાય છે. પણ આજે અમે બધા મોડા ઉઠ્યા હતા કેમ કે આજે અમારે છે ને સુવાનો જગ્યા છે ને આખી પ્લેસ બદલાઈ ગઈ છે એટલે બધાને છે ને સુવામાં અને એમાં કેવડાવ્યું થોડું, પણ કાંઈ વાંધો નહીં. ચલો હા ચલો મમ્મી ને બા બે પૂજા આરતી કરે છે અને અહીંયા છે ને ગુડ મોર્નિંગ ભાભી, જય શ્રી કૃષ્ણ. એટલે ભાભી પોતા કરે છે અને આ જો માસી અહીંયા વાસણ ધોવે છે. હવે માસી રોજ અમારા ઘર વાસણ ધોવા આવશે કા માસી? તો પછી ચલો એક કામ ઓછું થઈ જાય. માસી આવી ગયા ને એટલે એક કામ અમારે ઓછું થઈ જશે. અહીંયા છે ને શ્રેયુ અને તકસુબેય છે ને રમે છે. સંતા કુકડી રમો છો? એ પણ એ ક્યાં જાસ? અને અહીંયા મમ્મી શું કરે છે? સિંધાલું ખાંડે છે. ઓકે. અને ભાભી છે ને જો રસોઈ બનાવતા હતા, જોવી આપણે. જો રોટલી થાય છે અને દાળ બનાવી છે. તો રસ કર્યો હશે ને મમ્મી? કેરીનો રસ કર્યો છે. ઓકે ચલો તો છે ને જમવાની રસોઈ કન્ટિન્યુ થાય છે, ચાલુ છે. અને ચલો હવે છે ને જોઈએ આગળનું શું છે પ્રોગ્રામ આજે. જે જમવામાં બની ગયું છે રસ છે, દાળ છે, પછી આ ગવાની સીંગું છે, રોટલી છે અને પપ્પા માટે રોટલો બની ગયો છે, છાશ છે. ઓકે ચલો. અને બા અહીંયા બેસી ગયા છે. જમી લીધું બા? હા જમી લીધું. શું જમ્યા? રસ જમ્યા, રોટલી જમ્યા, બીજું ચણાની દાળ જમ્યા. હા દાળ જમ્યા. ઓકે જમી લીધું. જમી લીધું ને? જમી લીધું. હો ના હું હવે બેસું. હા તો જમી લીધું. સારું ચલો. જો વાગી ગયા છે 1 અને બાએ જમી લીધું છે અને હવે અમે લોકો જો જમવા બેસી છે. જો અહીંયા શ્રેયુ પપ્પા સાથે કેવી મસ્તી કરે છે. આજે બહુ તોફાન કર્યા શ્રેયુ તે. હવે રમાડશે. નથી રમવું જા? ના નથી રમવું. પપ્પા ના પાડજો નથી રમવું એમ કહી દો. ગયા છે 5:30 અને જો શ્રેયુ અહીંયા છે ને ડાન્સ કરે છે. એ એનું કાર્ટૂન જોવે છે અને ડાન્સ કરે છે અને બા જો ત્યાં બેઠા બેઠા એમની માળા ફેરવે છે. અને મમ્મી ને ભાભી જો પાછું બધું છે ને કાઢ્યું છે અને મમ્મી ને ભાભી જો બેય છે ને બધું શોપિંગ કરી છે, એ બધું ગોઠવીને મૂકે છે. બહુ બધો મેસી રૂમ થઈ ગયો છે. હવે મમ્મીને બધું સમૂહ કરે છે. હા કબાટ ઓવરફ્લો થઈ ગયા છે. આ બધા માળી આખા ભરી દીધા છે. હવે છે ને જોયું કઈ વસ્તુ ક્યાં મૂકવી, શું કરવું, બધું જો મૂકે છે મમ્મી. નવા કોમથી છે ને માથું ઓળે છે. ઘરે સાધ્વી બેન આવી ગયા છે. જો માથે અંબોડો લીધો છે અને પાછો નીચે રુદ્રાક્ષની માળા પહેરી છે. ચલો આશીર્વાદ આપી દો સાધ્વી બેન. આશીર્વાદ આપો. ક્યાં જવું છે? સાધ્વી કોઈ દી ચોકલેટ ન ખાય. તું ખાઈશ? ઓકે. તું સાધ્વી છો? સાધ્વી કેવું કરે ખબર તને? સાધ્વી એટલે શું ખબર છે? કોણ? શું?
પી લીધી ચા? ચા પી લીધી બા? અને અહીંયા શ્રેયું છે. બાને પાડતી નહીં પણ પાછળ ગાંડું એટલે બાન લાકડી પડી રે. બા શ્રેયુએ તમારી લાકડી લીધી. એટલે હા બાને દેવા આવી. શું કહો છો મમ્મી તમે? એમને વેલું કર. મારો વિડિયો આઈ તે ન ઉતારીશ તું મને. તો કેવી રીતે ઉતારું? જો ભાભી કપડાં હંકેલે છે. એટલે બા તમે એક તો રોજ વ્લોગ જુઓ છો, તમને હરખ થાય છે જોવાનો, તમે સામેથી કહો છો કે આજે કેમ નથી મૂક્યો વિડીયો, તોય તમે એમ કહો છો કે ભૂત જેવા રે. શું લાગો? નથારા લાગતા? એમ નહીં તને તો કહું તો તમારી જ વાત કરું હું તે. એમની તમને ગમે ને આ વિડીયો આપણે મૂકી છે તમને ગમે ને? પણ હવે તો કેટલા વર્ષ થયા? તમે 80 વર્ષ તો થયા ને. હવે એવા જોઈએ તો કાલથી નવા નવી સાડી પહેરજો એટલે તમે વિડીયોમાં સારું લાગે. હવે તો તમારે એવું જ કરવું જોઈએ કે એકવાર સાડી પહેરી પછી તરત દાનમાં દઈ દો, પછી નવી સાડી પહેરો. તો લેવી જ પડે ને. અત્યારે આપણે લગ્નમાં કેમ લીધી? 3-4 લીધી ને લગ્નમાં. હવ પછી પહેરવાની, પછી પડી નહીં રાખવાની, પહેરવા માંડવાની. જો બા માટે સાડી લીધી છે 3-4 અને હવે એના બ્લાઉઝ પીસ લઈ લીધા છે, હવે સીવડાવવા દેવાના છે. હા બા સાડી આપણે લીધી, બ્લાઉઝ સીવડાવવા પડશે ને. ક્યાં શું કરે બેઠા બેઠા? મારા મામા છોકરી લગ્ન હતા ને, મામાની દીકરી છે ને એના ભાણિયા લગ્ન હતા, એને હાડી આપી છે પેરામણી, પણ નથી ઓલી થઈ ગઈ. ઓલી જબલામ પડી હોય ને એટલે વિખાઈ ગઈ. અને આ છે ને કામ વધારે મૂક મૂક મૂક. બાકે નગારા વાગે છે રહ્યું. તમારે કઈ બાજુ જવું છે? અહીંયા રસ્તો બંધ છે હવે તો બા તો બાને રાત્રે એસી ચાલુ કરીને તો બા અધ રાતે તારી મમ્મી કાલે બંધ કરી આટલો કાઢી મૂકી દીધો. પવન આવે ને ઉપર આવે કેવું ગરમી થાય. હાજી મમ્મી લાઈટ તો ચાલુ નહોતી તો મેં તો ફ્લેશ લાઈટ કરી જોયું. મેં બા શું તો કઈ થાય બાકી ઢોઈ કે મને કે પછી મેં કીધું ઓઢાડું. શું કીધું? પછી નીચે બે સાલું ઓઢાડી, બ્લેન્કેટ ઓઢાડ્યું તો ઓઢીને સૂકી ઓઢા પણ નીચે ઓલી સેત્રજી જ પાથર થાય, સેત્રજી ઓઢાડી. મારા મામા છોકરા લગ્ન હતા ને ત્યાં પેરામણી લાવી. જો શ્રેય માટે છે ને રાંદલમાંની ગોયણી થઈ હતી ને તો મસ્ત વસ્તુ આવી છે એની માટે, એટલે છે ને આ શ્રેયુને દેવાનું છે. જો શ્રેયુ તાર માટે બ્રેસલેટ જો પહેરતો. અમારા નણની હતું ને અહીંયાથી પેર પેર. વાવ જો કેવું ફાઇન લાગે છે. જો આ ચાંદાનું પેકેટ છે, નેલ પોલિશ છે, લિપસ્ટિક છે. શ્રેયુ ક્યાં જતી રહી? આ જો આલે જો જો ચાંદલા, પછી બિંદી છે, આ લિપસ્ટિક છે, આ નેલ પોલિશ છે. શું? હા બધું લાયા. ગઈમું તે કોણ લાવી ખબર છે? નીતા આંટી. કોણ લાવ્યું તને ખબર છે? કોણ લાવ્યું? આમ પેલા મારી સામે બોલી કે નીતા આંટી. હિમાંશી ફિયા. હા એ બાબાએ આપ્યું. ઓકે થેન્ક યુ કહી દે. ચાલ આમાં વિડીયોમાં કહી દે થેન્ક યુ. સરખું એવી રીતે નહીં. ચલો બા અહીંયા બેસી ગયા છે અને આજે મમ્મી છે ને જમવાનું રસોઈ બનાવે છે. શું બનાવો છો મમ્મી? ખીચડી થઈ ગઈ, શાક ડુંગળીનું. ખીચડી થઈ ગઈ છે, ડુંગળી બટેકાનું શાક બનવાનું છે આજે. તો ચલો હું અને પપ્પા બંને જઈશું બજારમાં. પપ્પાને હલ્દીનો કોર્સ તો બાકી છે લેવાનો,
સો અત્યારે હું અને પપ્પા બંને જઈ છીએ બજારમાં. ચલો જોઈ લો. આવી ગયા છીએ પપ્પા માટે કુર્તા જોવા માટે હલ્દીના. કયો લેવાનો પપ્પા? પ્લેન લેવો છે, વર્કવાળો લેવો છે? વર્કવાળો લે, અમને ગમે એવું. ઓકે સારું, તો જો આટલું બધું કલેક્શન છે, જોઈએ હવે કયો કુર્તો લે. ખુશી આવી ગઈ છે ઘરે, પ્રીતિ આવી છે. અહીંયા બરોડાથી ગેસ્ટ આવ્યા છે સૃષ્ટિબેન. જો બાને તો વિડીયો ચાલુ થાય ને તરત બા ઉતાવળમાં માથે ઓઢી જાય. ચાલો બા, તમે કઈ કુલ્ફી ખાશો? જે આપો એ. મલાઈ વાળી ફાવશે ને? ચલો, વેનીલાનો આઈસ્ક્રીમ ખાવો છે ઓલો ડબ્બી વાળો? છે બધું હાશે. ઓકે ચલો, જો બધાય છે ને અલગ અલગ. તારે કઈ આવી? જો શ્રેય એક્સચેન્જ કરી નાખી, હવે એ જ ખાવાની, હવે કોઈ જોડે બદલાવાની નહીં હો. એનો અલગ કલર લાગે ને, ચોકલેટ વાળી વેફર. આ કઈ છે? મલાઈ છે. ઓકે ચલો બાબા, બાને જોઈ બા કઈ ખાશે. ચલો આ વેનીલા છે, એ બાને આપી, કેમ કે બાને છે ને ગુલ્ફી ચવાશે નહીં, એટલે બીજી ગુલ્ફી બે પડી છે, હવે ભાભીની અને મમ્મીની છે. ચલો બાને આપણે વેનીલા આપી દઈશું. ના બા, વેનીલા કે ગુલ્ફી બેમાંથી એક કઈ ખાવું નહીં બધા. ખાવાનું તો હોય જ ને. હાલો હાલો, ના ના મેં કઈ ખાધું. પછી કંઈ ન થાય, હવે લઈ લ્યો. કઈ ખાવાનું નથી. ખાઈ જાય હવે શું, લગ્ન પતી જાય પછી ફળ થાય. તો બપોરે ખાજો, બપોરે હતા રાત્રે હું ને. પછી રાત્રે શું થાય બા? એસી ચાલુ થાય તો? એસી ચાલુ થાય તો શું થાય? આ ટાઈમે તો અંદર હુઈ રહે, હું આ ખાવાનું. એસી ચાલુ થાય ને તો બાને સુરુ સુરુ થવા. ચલો મારી પણ ગુલ્ફી આવી ગઈ છે. ચલો જો શ્રેયું જો અત્યારે રાત્રે 12 વાગી ગયા છે તો એ સુવાનું નામ નથી લેતી, અને પપ્પાના ચંપલ ફીંદે જ નકરા. સરખા મૂકી દે એમ બોક્સમાં કાઢ્યા હતા એવી રીતે મૂકી દે. શું આના? અને આ કોણ આવ્યું છે? હે, કોણ આવ્યું છે આપણા ઘરે? હે, કેવી દીદી? કેવી કેવી? ચોચો દીદી આવી છે. આ ચોચો દીદી છે એની. આ એની ચોચો દીદી છે. તને ગમે ચોચો દીદી આવે તો? તને ગમે? હે, ગમે ને? કેટલું ગમે? બહુ બહુ ગમે ચોચો દીદી આવે તો. અહીંયા જ રાખવી છે ને. આ ચોચો દીદી છે હો, સૃષ્ટિ શ્રેયુના ચોચો દીદી. તને ગમે ચોચો દીદી આવે તો? કેટલી ગમે? કે એમને કેટલું ગમે? મસ્ત ગમે કે મસ્ત ગમે? શું દાંત કાઢશે બોખલું? ચલો તમે નીચે સુવો, હું ને ચૂચું બે હારે સુવાના છે. હું ને ચૂચું. અહીંયા ચૂચું શું છે? અહીંયા હું સુઈશ. ચલો ઉતરો ઉતરો નીચે. ચલો. શું ઈ શું તારે અહીંયા શું? હા ઓકે, સુઈ જા જલ્દી હાલ. એ લે લાઈટ બંધ થઈ ગઈ. લે આ તો ચોચો દીદી પાસે સુઈ ગયા અગી કરીને. શું હેલો બાબા? હેલો બાબા પછી ઉઠી? હાલ ના કા पंतो ऊपर पंखा चलता है, नीचे बेबी सोता है, सोते सोते भूख लगी, खा ले बेटा धोखा पाकड़ी, खा ले बेटा धोखा पाकड़ी. સોતે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. તો નવા નવા વ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. દાંત કાઢસ. કેવું બોલે ફિયા? ફિયા કેવું બોલે? લે શું થયું તને અત્યારે? કઈ થયું છે? લે અરે શું થઈ જાય છે? માતાજી આવે છે. એલા 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 આવ્યા આવ્યા. વાગે બટા દીદીને.
હરખાઈ ગઈ હો સૃષ્ટિ, તું આવી હો ને એટલે વધારે પડતી હરખાઈ ગઈ છે, જેની કોઈ સીમા જ નથી. ભાભી જો અહીંયા ક્યારના લાઇટ પકડીને ઊભા છે કે હમણાં લાઇટ બંધ કરું, હમણાં લાઇટ બંધ કરું, પણ મેળ પડતો નથી. ચલો સુઈ જાશું હવે. ચલો ગુડ નાઇટ. સારું ચલો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ. બાય કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.